અભિનંદન વહુ, આજથી તારે એક જવાબદારી વધી ગઈ છે. જે રીતે તે મારા ઘરની જવાબદારી નિભાવી છે, એ જ રીતે તું પોતાની પુત્રીને પણ સારી રીતે સંભાળી શકશે. આશા રાખું છું એક મા પોતાના બાળકને સૌથી સારી રીતે સંભાળી શકે છે, ઉછેરી શકે છે. જિંદગીની નવી જવાબદારી મુબારક. હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી અને તે લોકો ઘરે આવી ગયા. ઘરે આવતાની સાથે જ વહુને તેમના રૂમમાં છોડી દીધી અને બાળકને પણ તેની પાસે સુવડાવી દીધું અને સાસુ પોતાના રૂમમાં જતા રહ્યા. 13 દિવસ સુધી સાસુએ પોતાની વહુને સરખી રીતે ખાવાનું આપ્યું, સેવા કરી, પરંતુ તે દિવસ પૂરા થતાની સાથે જ સાસુએ કહી દીધું કે વહુ, 13 દિવસ થઈ ગયા છે, વધારે આરામ નહીં કરાવી શકું. હવે ઊભી થઈ જા અને પોતાનું રસોડું સંભાળ. મારે જેટલું કામ કરવાનું હતું તેટલું કરી લીધું. મિહિનને જવાનું હોય છે, તેના માટે સવારમાં ટિફિન બનાવવાનું હોય છે. મારાથી હવે નહીં થાય. હવે આરામ કરવાનો ના હોય અને ઊભી થઈને ઘરના કામ કર. પરંતુ માજી, હજુ તો 13 દિવસ જ થયા છે. હજુ તો મારી કમરમાં પણ દુખાવો જ થાય છે, મારા માથામાં પણ દુખાવો થાય છે અને કમજોરી ફીલ થઈ રહી છે. આખું શરીર દુખે છે. આટલી જલ્દી હું બધા જ કામ કેવી રીતે કરી શકું? મારી ભાભીને પુત્ર થયો હતો ત્યારે મારી મમ્મીએ તેમને પૂરા 40 દિવસ આરામ કરાવ્યો હતો અને તમે મને 13 દિવસમાં જ ઘરનું બધું કામ કરવા માટે કહો છો? સાસુ બોલ્યા, એ તું જાણે, એ તારું કામ જાણે. મારાથી આ બધું નથી થતું. એમ પણ તારી ભાભીને પુત્ર થયો હતો, પુત્રી નહીં, અને તને પુત્રી થઈ છે, તો આટલા નખરા ન કર. ડૉક્ટરે એમ કહ્યું હતું કે 40 દિવસ સુધી તમારે બેડ રેસ્ટની જરૂર છે. તમે તે 40 દિવસ પૂરા થવા દો, પછી હું બધી જવાબદારી સાથે કામ કરીશ. તું મને જ્ઞાન ના આપ, કામ તો તારે કરવું જ પડશે. ગમે તેવું હોય, તું ઊભી થા અને પોતાનું ઘરનું કામ સંભાળ. તારા પતિને પણ ઓફિસે જવાનું હોય છે અને મારી પુત્રીને કોલેજ અને તારા સસરા દુકાને જાય છે. હું બધાનું કામ નથી કરી શકતી. બીજા દિવસે જેમ તેમ કરીને આરતી ઊભી થઈ અને નાહી ધોઈને રસોડામાં જતી રહી, પરંતુ પુત્રીને કોઈ પણ ના ઉપાડી, ત્યાં સુધી કે તેના પતિએ પણ ના ઉપાડી અને આરતી ઘરના કામકાજ કરવા લાગી. સવારે ઉઠીને તે દરેક માટે નાસ્તો બનાવ્યો અને પતિ અને સસરાનું ટિફિન કર્યું. તો એટલામાં તેમની પુત્રી રડવા લાગી હતી. તો સાસુમાએ બૂમ પાડી, રડી રહી હોય તો જઈને પોતાની પુત્રીને સંભાળ. અરે સાસુમાં, કામ તો જુઓ, જઈને તમે સાંભળો ને. હું નહીં જઈ શકું. અરે જાતે જ જાને, હું રૂમમાં આરામ કરવા જઈ રહી છું. અને મને બૂમ ન પાડતી. જે જોઈતું હોય એ પોતાની રીતે લઈ લેજે. ઢીંગલી રડવાનું બંધ નહોતી કરી રહી અને તેને લઈને દૂધ પીવડાવવા બેસી ગઈ અને પોતે આરતીને ભૂખ લાગી હતી. આખા પરિવારનું કામ કર્યા પછી તેને પોતાનો ખાવાનો સમય નહોતો મળ્યો. અડધો કલાક સુધી ખોળામાં લઈને બેસી રહી, પછી સૂઈ ગઈ. તો આરતી ઊભી થઈને રસોડામાં ગઈ કે કંઈક ખાઈ લઉં. તો ફરીથી રસોડામાં વાસણનો અવાજ સાંભળીને સાસુ રસોડામાં આવ્યા અને બોલ્યા, બહુ વાસણો છે, થોડા સમય પછી સાફ કરજે, અત્યારે થોડો આરામ કરી લે. પછી ના કહેતી કે સાસુએ આરામ ના કરવા દીધો. જોકે વાસણ સિવાય રસોડાના તમામ કામ થઈ તો ગયા હતા. હવે તું શું કરવા આવી હતી? મને ભૂખ લાગી છે, પોતાના માટે નાસ્તો લેવા આવી છું. શું હજી સુધી નાસ્તો નથી કર્યો? હજી પ્લેટ ઉઠાવી હતી તે ઢીંગલી ફરીથી રડવા લાગી. તો તે પાછી રૂમમાં તેના ખોળામાં લઈને દૂધ પીવડાવવા લાગી અને તે સૂઈ ગઈ. અને જેવી જ તેને પલંગ પર સુવડાવી તો તે ફરીથી રડવા લાગી. તો તે ફરીથી ખોળામાં લઈને દૂધ પીવડાવવા લાગી. વારે વારે રડવાથી સાસુમાં આરતીના રૂમમાં આવ્યા ને પૂછવા લાગ્યા, આ કેમ રડી રહી છે? એ તો આરતીએ કહ્યું કે મમ્મી, હજુ સુધી મેં કંઈ પણ ખાધું નથી. ઢીંગલી રડવાનું બંધ કરતી નથી, તો હું કેવી રીતે ખાઈ શકું? તમે મને કંઈક ખાવા માટે લાવી આપો ને. સાસુને ગુસ્સો આવ્યો અને બંને હાથ પોતાની કમર પર મૂકીને આરતીને સામે ડોળા કાઢીને જોવા લાગ્યા અને બોલ્યા, વહુ, શું હું તારી નોકરાણી છું કે તારી સેવા કરું? આને ખોળામાં ઉપાડ અને લઈ આવજા. પોતાના માટે ખાવાનું લઈ આવ. મને થોડો આરામ કરવા દે. હું સવારથી ઉઠી છું. આરતી કંઈક વિચારીને ઊભી થઈ અને ઢીંગલીને ખોળામાં ઉપાડી અને પોતાના માટે ખાવાનું લઈ આવી. તેને વિચારી લીધું હતું કે તે આ બાબતે પોતાના પતિ સાથે વાત કરશે. સાંજે જ્યારે તેનો પતિ ઘરે આવ્યા ત્યારે તે ખાવાનું બનાવી રહી હતી અને બધા ખાઈ રહ્યા હતા. તો તે બેસી ગયો અને બધા ખાઈને ઊભા થઈ ગયા
તો એ પણ પોતાના પતિને કહ્યું કે તમે થોડા સમય માટે ઢીંગલીને પકડો ને, હું પણ થોડું ખાવાનું ખાઈ લઉં. તો તેને કહ્યું કે આ શું મારું કામ છે, તું પોતે જ કર. મેં પૂછ્યું શું આ ફક્ત મારી જ દીકરી છે, તમારી કંઈ નથી લાગતી? તો તેને કહ્યું કે મારી માએ કહ્યું છે કે આટલા નાના બાળકને ફક્ત મા જ સંભાળી શકે છે. તો આરતીએ કહ્યું કે તમે આજની વાત યાદ રાખજો, હું પણ ક્યારેય નહીં ભૂલું. મારી હાલત કેવી હતી, આનાથી વધારે સારું હોત કે હું મારા પિયરમાં જતી રહી હોત. કમસે કમ 40 દિવસનો આરામ તો મળી જાત. તો હવે તમે પણ યાદ રાખજો. આરતી ઘરનું કામ કરતી વખતે પોતાની પુત્રીને ઘોડિયામાં નાખીને પોતાની સાથે લઈને ફરતી. રસોડામાં હોય કે અન્ય કોઈ કામ, તેને કોઈનો સાથ ન મળ્યો. માત્ર સાંજે આવીને તેના સસરા પોતાની પુત્રીને જરૂર ખોળામાં લેતા. બીજા કોઈને આરતીએ કહેવાનું જ બંધ કરી દીધું હતું કે કોઈ તેને જુએ અથવા તો પકડે. ત્યારે પોતે જ સારી રીતે પોતાની પુત્રીને સંભાળવા લાગી હતી. 3 મહિના વીતી ગયા પછી આરતીની મોટી નણંદ પોતાની ડિલિવરી માટે પિયરમાં આવી. તેને જોઈને સાસુમાં ખૂબ જ ખુશ હતા, નણંદ પણ ખૂબ જ ખુશ હતા. પરંતુ આરતીને કોઈ ખુશી ન હતી. તે પોતાની પુત્રી સાથે આખો દિવસ વિતાવે તેને જોઈને તેના આખા પરિવારવાળા મોઢું બગાડ્યા. થોડાક દિવસો પછી નણંદને પુત્રી આવી. ત્યાર પછી હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે આવ્યા અને આરતીને કહ્યું તે મા બની ગઈ છે અને એ પણ તેની જવાબદારી છે કે તે પોતાની નણંદની સારી રીતે સેવા કરે. તે સમયે આરતીને કહ્યું આ મારી પુત્રી 40 દિવસ સુધી કંઈ નહીં કરશે અને તેના ખાવા પીવાનું ધ્યાન રાખવું પડશે. હું તો કંઈ પણ નથી કરી શકતી. એમને પોતાના સાસુને સ્પષ્ટપણે કહી દીધું. તમે કહ્યું હતું કે એક માતા પોતાના બાળકનું ધ્યાન સારી રીતે રાખી શકે છે અને જ્યાં સુધી તમારી પુત્રી છે, નહીં કે મારી પુત્રી, તેમને પણ તો પુત્રી થઈ છે, પુત્ર નહીં. અને જેમ તમે મને 13 દિવસમાં ઊભી કરી દીધી હતી, તમે પોતાની પુત્રીને પણ ઊભી કરી દો. હું તેમના માટે કંઈ પણ નહીં કરું. આજ સુધી તો મારી પુત્રીને કોઈ પણ પોતાના ખોળામાં ઉઠાવી નથી, તો હું કોઈની પુત્રીની સેવા શા માટે કરું? તો પતિએ કહ્યું કે દિયા પોતાના પિયરમાં આવી છે તો તેની સંભાળ રાખવી તમારી ફરજ છે. તેમણે પોતાના પતિને કહ્યું કે સારું હોત કે હું પણ પોતાના પિયરમાં જતી રહી હોત, તો કદાચ તે બધું સહન ના કરવું પડત જે અહીંયા રહીને પોતાની સાસરીમાં સહન કરવું પડ્યું. તમારી બહેનને પુત્ર પણ હોત તો મને કોઈ ફરક ના પડત, કારણ કે તમે પણ પોતાની વાત યાદ રાખો. તમે પણ મને એમ જ કહ્યું હતું કે પોતાના બાળકોને એક મા જ સારી રીતે સંભાળી શકે છે. તમે તો હવે ચૂપ જ રહો. પ્રિયાના સાસુ અને પતિ એકબીજાની સામે જોવા લાગ્યા. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.